રાજકોટ રાજનગર આવાસમાં રહેતા 156 પરિવારોને ખોટી રીતે હેરાન કરતા નોટિસ અને રિનોવેશન બાબતે સોમવારે કલેક્ટર કચેરીએ 11 કલાકે બહોળી સંખ્યામાં રાજકોટ કમિશનરને રજૂઆત કરવામાં આવશે। જો ન્યાયના તરફેણમાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। તમામ સમાજ ધર્મના લોકો, ગરીબ પછાત વર્ગના લોકો બેઘર થતા બચાવવા માનવતા દાખવી હાજર રહેવા વિનંતી કરી હતી। રિપોર્ટર રવિભાઈ વિંજુડા, આઝાદ મીડિયા લાઈવ, રાજકોટ। 15 વર્ષ પહેલાના હતા ખોટા રહેવા ખરાબ, તો ત્યારે એને કઈ હુંજ્યું ને અત્યારે અગ્નિકાંડ થયો એટલે બધું એને હુંજ્યું ખાલી કરાવવાનું ને ખાલી કરી નાખો ને રિપેર કરો, એમાં કઈ રિપેર થાય એમ છે નહીં। અને રિપેર કરીએ તો પાણી તો દેવું જોઈએ ને, અને અચાનક લાઈન કાપી ગયા તો અમારે કરવાનું શું? કોઈ જવાબ દેતા નથી અમને, અને અમને બધા મદદ કરવા વિનંતી। અમે સોમવારે આરએમસી ઓફિસે ધરણા કરવા બેસવાના છે, જેમ મળે એમ અમને બધા હેલ્પ કરવા વિનંતી। સભા રાજકોટના સભા માનજો, અમે 2 દિવસ પાણી વગરના છીએ। અમે કોર્પોરેશનની જગ્યાએ કમિશનર બધે સબને મળ્યા છીએ, કોઈ અમારી સહાય નથી કરી। અમે 2 દિવસથી હેરાન થાવી છીએ પાણી વગર, તો સોમવારે અમારી સહાય આવજો। જય સંવિધાન, જય ભારત। રાજકોટ સમાજના તમામ સંગઠનો, તમામ આગેવાનો, રાજકીય બિન રાજકીય તમામ લોકો સુધી અમારો વિડીયો પહોંચાડો કે તમામ હિન્દુ સમાજના લોકો, બરાબર, આપણે હિન્દુ તરીકે જ્યારે કોઈની બીજા સામે લડવાનું હોય તો વોટ્સએપમાં બધે લડતા હોય, પણ જ્યારે આ લોકોને પાણી વગરના 2 દિવસના હિન્દુ સમાજના લોકો છે તો ત્યારે અત્યારે તમારી મદદની જરૂર છે। તો તમામ હિન્દુ સંગઠનો, તમામ સમાજના લોકોને મારું આહવાન છે કે આ લોકો 2 દિવસથી પાણી વગરના કોર્પોરેશનનું જે ભ્રષ્ટાચાર છુપાવવા માટે કોર્પોરેશન આ લોકોનું પાણીની લાઈન કાપે છે અને આ લોકોને રિનોવેશન કરવાનું। એકચ્યુઅલી આમાં એવું છે કે કોર્પોરેશનનું ભ્રષ્ટાચાર છે। 2015માં જ આ લોકોની ફાઇલની અંદર ફોટામાં ભ્રષ્ટાચાર દેખાય છે ખુલ્લું, કે સળિયા દેખાય છે, જર્જરિત બિલ્ડિંગ દેખાય છે, ત્યારે નોટિસ ન આપી, પણ અગ્નિકાંડ થયા પછી આ લોકોને અચાનક કોર્પોરેશનને તંત્ર જાગી ગયું છે અને ગરીબ લોકોને 50 લોકોને નોટિસ આપીને બેઘર કરી રહ્યા છે। તો આ લોકોને બેઘર ન થાય, આ લોકોને તાત્કાલિક પાણી મળે અને આ લોકોને રિનોવેશન સરકાર પોતે કરીને આપે અને રીડેવલપમેન્ટ કરીને આપે, એવી પણ આ લોકોની માંગણી છે। તો આ હિન્દુ સમાજના ગરીબ લોકોને ન્યાય મળે એના માટે તમામ રાજકોટ સમાજના લોકોને હું આહવાન કરું છું, સોમવારે સવારે 10:30 કલાકે કોર્પોરેશનને મોટી સંખ્યામાં ભેગું થાય।